લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગ કે પછી ઘરમાં અત્યારે કારેલાની સિઝન છે ને, ત્યારે કારેલાના બીજા શાક ભાવે કે ના ભાવે, પણ તું કાજુ કારેલા તો દરેક ગુજરાતીના મનપસંદ હોય. તો કિચન સિરીઝમાં આજે આપણે એક નહીં પણ બે અલગ અલગ સ્વાદમાં કાજુ કારેલા બનાવીએ. આ બંને રેસીપી જોઈ તમે કાજુ કારેલા બંને રીતે બનાવી અને ચાખજો, પછી કહેજો કે તમને કયા સ્વાદના કાજુ કારેલા વધારે પસંદ આવ્યા. પહેલી રીતથી કાજુ કારેલા બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ નાની સાઇઝના કારેલા લીધા છે. એકદમ તાજા કારેલાની બંને સાઈડ કાઢી લઈશું. હવે કારેલાની આ રીતે આછી છાલ કાઢી લેવાની છે, પણ જો કારેલામાં તમને છાલ પસંદ હોય ને તો છાલ ઉખાડવાની બિલકુલ જરૂર નથી. અહીં મેં બધા કારેલાની છાલ ઉખાડી લીધી છે. તો હવે કારેલાને આ રીતે ગોળ રાઉન્ડ સ્લાઇસમાં કટ કરી લઈશું. અહીં જુઓ, ધીમે ધીમે બધા કારેલાને આ રીતે ગોળ સ્લાઇસમાં કટ કરી લીધા છે. તો હવે કારેલાની સ્લાઇસને એક ઊંડા બાઉલમાં કાઢી લેવાના છે. હવે કારેલામાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરશું, સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી દેવાનો છે. હવે હળદર અને મીઠુંને કારેલાની સ્લાઇસમાં હાથ વડે મિક્સ કરી દેવાના. હળદર અને મીઠું કારેલામાં એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે લગભગ 20 મિનિટ માટે બાઉલનું ઢાંકણ ઢાંકી કારેલાને એમ જ રહેવા દઈશું. કારેલા હળદર મીઠુંમાં રાખ્યાને લગભગ 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે બાઉલનું ઢાંકણ ખોલીશું. અહીં કારેલામાં હળદર મીઠું સરસ ચડી ગયા છે અને કારેલા નીચોવતા તેમાંથી થોડું પાણી પણ અલગ થયું છે. તો હવે કારેલાની સ્લાઇસમાંથી આ રીતે વચ્ચે રહેલા બીજ હાથ વડે અલગ કરી લઈશું, કારણ કે માર્ચની શરૂઆતમાં આવતા કૂણા બીજવાળા કારેલા હોય છે, પણ અત્યારે કારેલામાં આવા કડક બીજ થઈ જાય છે, એટલે લગભગ બધી કારેલાની સ્લાઇસમાંથી બીજ અલગ કરી લેવાના છે. અહીં હવે કારેલામાંથી બીજ અલગ થઈ જાય ને એટલે હવે શાક બનાવશું. તેના માટે પહેલાં અહીં મેં કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા રાખ્યું છે. તેલ એકદમ લો ફ્લેમ પર ગરમ થાય ને એટલે અહીં મેં 250 ગ્રામ કારેલા સામે 50 ગ્રામ કાજુના ફાડા કરી લીધા છે. તો પ્રથમ ગરમ થતા તેલમાં કાજુના ફાડા તળવા માટે ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ સાવ લો જ રાખતા આ સતત મિક્સ કરતા જઈ અને કાજુ તળવાના છે, જેથી કાજુ અંદર સુધી તળાઈ જાય અને ઉપરથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન પણ થઈ જાય. માત્ર 1 જ મિનિટમાં આ રીતે તળતા જુઓ કાજુ સરસ ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયા છે. તો હવે બધા કાજુને તેલમાંથી બહાર કાઢી લેવાના છે. હવે આ જ ગેસની લો ફ્લેમ પર ગરમ રહેલા તેલમાં હળદર મીઠુંમાં રહેલા કારેલાની સ્લાઇસને આ રીતે એકદમ સરસ નીચેતા જઈ અને તેમાં તળવા માટે ઉમેરશું. ધીમે ધીમે કરી અને બધી કારેલાની સ્લાઇસ ઉમેરાઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ લો જ રાખતા કારેલાની સ્લાઇસને મિક્સ કરતા જઈ અને તળીશું, જેથી સ્લાઇસ અંદર સુધી તળાઈ જાય અને આ રીતે બનતું કારેલાનું શાક છે ને તે એકદમ ક્રિસ્પી હોવા છતાં સ્વાદમાં વધારે સ્વાદિષ્ટ બને. અહીં ધીમે ગેસે તળતા લગભગ 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને કારેલા તળાઈ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે, છતાં પણ કલર જુઓ એકદમ ગ્રીન અને ઉજળો રહ્યો છે. તળાયેલા કારેલાની બધી સ્લાઇસ હવે તેલમાંથી બહાર કાઢી અને કાજુની ડીશમાં જ ઉમેરતા જઈશું. અહીં હવે કાજુ અને કારેલા બંને તળાઈ ગયા છે. તો જે તેલમાં કાજુ કારેલા તળ્યા હતા ને તેમાંથી વધારાનું તેલ કાઢી લઈશું. માત્ર 3 ટેબલસ્પૂન જેટલું તેલ કઢાઈમાં રાખશું. હવે ગેસની ફ્લેમ લો જ રાખશું અને ગરમ તેલમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરી દેવાના છે. તલ તુરંત જ તેલમાં ફૂટવા લાગશે. તો હવે વઘારમાં તળેલા કાજુ અને કારેલા બંને ઉમેરી દઈશું. સાથે મસાલો પણ કરી લેવાનો છે, જેના માટે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરશું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું, સાથે 1/2 ટીસ્પૂન મીઠું પણ ઉમેરી દેવાનું છે. તેની સાથે 2 ટીસ્પૂન ખાંડ ઉમેરી દઈશું. હવે બધા મસાલા ઉમેરાઈ જાય ને એટલે એકદમ સરસ મિક્સ કરશું, જેથી મસાલા બધા વઘારમાં કાજુ કારેલા સાથે મિક્સ થઈ જાય. હવે થોડી એવી હળદર પાવડર પણ ઉમેરશું, સાથે 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરશું, જેથી થોડી એવી ખટાશ પણ સરસ આવે. હવે તેને પણ શાકમાં મિક્સ કરી દેવાના છે. નોર્મલ શાક કરતાં આ રીતે બનતું કાજુ કારેલાનું શાક સ્વાદમાં બહુ જ ક્રિસ્પી અને સરસ લાગે છે. કાજુ કારેલાનું ક્રિસ્પી શાક બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે આપણે પહેલી રીતથી બિલકુલ અલગ બીજી રીતે કાજુ કારેલાનું શાક બનાવીએ. જેના માટે 250 ગ્રામ કારેલા લીધા છે. કારેલાને પાણીથી સાફ કરી અને ચોખ્ખા કર્યા પછી આ રીતે ઉપર નીચેની સાઈડ કાઢી લઈશું. કારેલાની છાલ ઉખાડ્યા વગર આ રીતે કારેલાના 4 ઊભા ટુકડામાં કાપી લઈશું. દરેક ભાગમાંથી આ રીતે અંદરથી હવે બીજ કાઢી લેવાના છે. જો હાથથી બીજ કાઢતા ના ફાવે ને તો ચપ્પુ વડે એકદમ સરળતાથી કારેલામાંથી કડક બીજ છે ને તે આ રીતે નીકળી જશે. બીજ નીકળી જાય ને એટલે અહીં આ રીતે 4 લાંબા પીસમાંથી લાંબા નાના ટુકડામાં કારેલાને કટ કરી લેવાના છે. અહીં આ રીતે બધા કારેલાના નાના ટુકડા થઈ ગયા છે.
તો આ ટુકડાને એક પોળા બાઉલમાં કાઢી લઈશું. હવે બધા કારેલાના ટુકડા બાઉલમાં ઉમેરાઈ ગયા પછી તેમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું. હવે હાથ વડે જ હળદર મીઠાને આપણે કારેલા સાથે મિક્સ કરી દઈશું. અહીં મીઠું હળદર કારેલા સાથે સરસ મિક્સ થઈ ગયા છે, તો બાઉલને ઢાંકણ ઢાંકી લગભગ 20 મિનિટ માટે રાખીશું. કારેલાને હળદર મીઠુંમાં રાખ્યાને 20 મિનિટ થઈ ગઈ છે, તો બાઉલનું ઢાંકણ ખોલશું અને હાથમાં કારેલાને લઈ પ્રેસ કરતા કારેલામાંથી હળદર મીઠાનું પાણી અલગ થઈ ગયું છે. તો હવે શાક વઘારી લઈએ, પણ તે પહેલાં ગેસની લો ફ્લેમ પર કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા ઉમેરશું. હવે અહીં મેં 50 ગ્રામ કાજુના ફાડા લીધા છે, તો ગરમ થતા તેલમાં આ કાજુના ફાડા ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો રાખતા કાજુને તેલમાંથી એકદમ લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ને તેવા શેકવાના છે, જેથી તે અંદર સુધી શેકાઈ પણ જાય અને ઉપરથી ગોલ્ડન બ્રાઉન રહે. અહીં લગભગ 1 જ મિનિટમાં તેલમાં કાજુ તળાઈ ગયા છે, તો હવે કાજુને તેલમાંથી બહાર કાઢી લેવાના છે. બધા કાજુ તેલમાંથી બહાર નીકળી ગયા પછી હવે ગરમ થતા તેલમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરશું. સાથે 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરી દઈશું. તેલમાં જીરું ગોલ્ડન બ્રાઉન સતરાય અને ઉપર આવી જાય ને એટલે હળદર મીઠુંમાં રાખેલા કારેલાને આ રીતે હાથ વડે પ્રેસ કરી અને નીચવતા જઈશું અને પાણી અલગ કરી કારેલાને તેલમાં ઉમેરતા જઈશું. બધા કારેલા તેલમાં ઉમેરાઈ જાય ને એટલે હવે તેને એક વખત વઘારમાં મિક્સ કરી દેવાના છે. ત્યાર પછી કઢાઈનું ઢાંકણ ઢાંકી દઈશું અને ઢાંકણ ઉપર 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું, કારણ કે અહીં આપણે કારેલામાં અંદર પાણી ના ઉમેરતા વરાળમાં ચડવા દેવાના છે, જેથી આ શાક છે ને એકદમ મીઠાશવાળું થાય. અહીં કારેલાને ચડતા લગભગ 6 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે. સાથે ડીશમાં જુઓ ઉપર પાણી પણ બળી ઓછું થયું છે. હવે કઢાઈનું ઢાંકણ ખોલતા ચડતા કારેલા ચેક કરશું, તો અમુક કારેલાના ટુકડા પ્રેસ કરતાં ટુકડા થઈ જાય છે, પણ થોડા કારેલાના ટુકડા હજી ચડ્યા નથી. માટે ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું અને ઢાંકણ પર વધારે થોડું પાણી પણ ચડવા માટે ઉમેરી દઈશું અને આશરે વધુ 3 થી 4 મિનિટ આ કારેલાને ચડવા દેવાના છે. આશરે 4 મિનિટ પછી ફરી કઢાઈનું ઢાંકણ ખોલીશું. અહીં જુઓ કારેલાને ગોલ્ડન બ્રાઉન કલરના એકદમ સરસ ચડી ગયા છે. તો હવે મસાલો પણ કરી લઈએ. મસાલામાં પહેલાં 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરશું, કારણ કે અહીં આપણે લોટ કે એવું કાંઈ ઉમેરવાના નથી. સાથે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું. 1 ટીસ્પૂન જેટલો ગોળ પણ ઉમેરી દેવાનો છે. હવે આ રીતે બધું મિક્સ કરતા જઈ અને ગોળ ઓગળી જાય ને ત્યાં સુધી મસાલો સાતળવાનો છે. અહીં આપણે હળદર મીઠું પહેલાં જ ઉમેરેલા હતા, માટે અત્યારે ઉમેરવાની જરૂર નથી. અહીં જુઓ હવે ગોળ ઓગળી ગયો છે અને મસાલા પણ સરસ સતરાઈ ગયા છે. તો આ સમયે તેમાં 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી દઈશું, જેથી ગળાશ તીખા સાથે શાકમાં થોડી ખટાશથી એકદમ બેલેન્સ ટેસ્ટનું શાક બને. આમચૂરને પણ શાકમાં મિક્સ કર્યા પછી હવે તળેલા કાજુ પણ ઉમેરી દઈશું અને કાજુને પણ કારેલા સાથે મિક્સ કરી લઈશું. પહેલી રીતે બનાવેલા કાજુ કારેલાનું શાકથી આ બિલકુલ અલગ ટેસ્ટનું અને લચકા જેવું કાજુ કારેલાનું શાક બને છે, જેથી જો ક્રિસ્પી કાજુ કારેલા ના ભાવતા હોય ને તો આવું લચકા જેવું પણ કાજુ કારેલાનું શાક બનાવી શકાય છે. શાક બની અને તૈયાર થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સમારેલી કોથમીર વડે કાજુ કારેલાને ગાર્નિશ કરીશું. બંને રીતના કાજુ કારેલાના શાક તૈયાર છે. તો પ્રથમ આપણે કાજુ કારેલાનું ક્રિસ્પી શાક જે સૂકા મસાલા સાથે બનાવ્યું છે ને તે પીરસી લઈએ. જેને ક્રિસ્પી કડક શાક પસંદ હોય ને તેને સ્વાદિષ્ટ આ કાજુ કારેલાનું ક્રિસ્પી શાક બહુ જ ભાવશે. ત્યાર પછી આપણે બીજી રીતે બનાવેલું કાજુ કારેલાનું લચકા જેવું શાક પીરસી દઈએ. બંને અલગ અલગ રીતથી અને અલગ અલગ સ્વાદથી બનેલા આ કાજુ કારેલાના શાક એક વખત બનાવશો ને તો ઘરમાં બધાને ચોક્કસ ભાવશે જ. તો કાજુ કારેલાના આ શાક બંને જરૂરથી બનાવજો અને બેમાંથી કયું શાક તમને વધારે પસંદ આવ્યું ને તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂર કહેજો. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને અમારી આ બધી રેસીપી સોશિયલ મીડિયા પર જોવા માટે અમારા ફેસબુક પેજને લાઇક કરજો, જેથી આ બધી રેસીપી તમે ફેસબુક પર જોઈ શકો. ફરી મળશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.